હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીના સતત વધારા પારાને કારણે લોકો બીમારની લપેટમાં આવી રહ્યા છે। શહેરની 16 સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં જ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઓપીડીમાં 11,808 દર્દીઓ નોંધાયા છે, જે ગરમીની ગંભીરતા દર્શાવે છે। મળતી માહિતી અનુસાર આકરી ગરમી અને બફારાને કારણે લોકોમાં ઝાડા ઉલટી, તાવ, ચક્કર આવવા અને માથાના દુખાવાની ફરિયાદો વધી છે, જેમાં છેલ્લા એક મહિનામાં ઝાડા ઉલટીના 143 કેસ નોંધાયા। તાવના કેસોમાં વધારો થતાં ડેન્ગ્યુમાં શંકાસ્પદ 125 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 3 લોકો પોઝિટિવ આવ્યા છે। મેલેરિયાના 451 સેમ્પલમાંથી 9 દર્દીઓ પોઝિટિવ જણાયા છે। આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે। 16 સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરના જણાવ્યા અનુસાર છેલ્લા અઠવાડિયામાં અંદાજે 11,000 જેટલા દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી બીમારીની ગંભીરતા જોતા 1100 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડી હતી। જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી હીટ સ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી। ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ, દવાઓ અને ORSના પેકેટ અને ગરમીને લગતી ઇમરજન્સી માટે સ્પેશિયલ અનામત બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।